અરે એ બધી વાત છોડ. પહેલાં તું મને એમ કે આ મારું ઘર તને ગમ્યું તો છે ને? હા, બહુ જ ફાઇન છે તારું ઘર. નકર કહેજે હા મને. જો તને આ ઘર ન ગમતું હોય ને તો આના કરતાં પણ મોટું ઘર તારા માટે લઈશ. બાકી એના માટે લગ્નની ના નહીં પાડતી હા? નહીં ના પાડું બાપા. પહેલા તું તારા પપ્પાને વાત તો કર, શું આ લગ્ન કર્યા કરે છે? કાંઈ નહીં, ચાલ આજે મારા પપ્પા આવે ને એટલે આજે જ આપણી વાત કરી દઉં અને કાલ સુધીમાં તને સારા સમાચાર પણ આપી દઈશ. પપ્પા કઈ નહીં, ચાલ કાલે ઓફિસે મળીએ. બાય. કાંઈ નહીં, ચાલ બાય. પપ્પા એ નિશા હતી. અમે બંને સાથે કંપનીમાં કામ કરીએ છીએ ને એ મારી સારી એવી ફ્રેન્ડ પણ છે. અને પપ્પા, હું અને નિશા એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને સારા એવા મિત્રો પણ છીએ. એટલે તું એની સાથે લગ્ન કરવા જ માંગે છે એમ જ ને? અરે પપ્પા, તમે તો મારા મનની વાત કહી દીધી હો. હા, તમારી વાત સાચી છે. હું અને નિશા બંને એક સાથે લગ્ન કરવા માંગીએ છીએ. જો બેટા, તને એ છોકરી ગમતી હોય અને એના મમ્મી પપ્પાની પણ હા હોય, તું તારે એની સાથે લગ્ન કરી લે ને, મને કાંઈ વાંધો નથી. પણ પપ્પા, નિશાની એક શરત છે. શરત? કેવી શરત? નિશા એમ કહેવા માંગે છે કે જો અમારા બંનેના લગ્ન થાય ને તો તમે અમારી સાથે નહીં રહો. શું? લગ્ન પછી એ તારી સાથે મને રાખવા નથી માંગતી તો આપણે નથી કરવા એની સાથે લગ્ન? ના પાડી દે છોકરીને તું લગ્ન કરવાની. પણ પપ્પા મારી વાત તો સાંભળો. પપ્પા હું નાનો હતો ને ત્યારે જ મારા મમ્મી તો ગુજરી ગયા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી તમે જ મને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો છે. અને પપ્પા, મને નાનપણથી લઈને અત્યાર સુધી તમે મને ભણાવ્યો અને એક ઈમાનદાર આદમી બનાવ્યો. અને તમે મારી બધી જ ઈચ્છા પૂરી નથી કરતા. હું જે માંગુ ને એ તમે મને લઈને આપો છો. તો આ એક નાનકડી એવી ઈચ્છા મારી પૂરી નહીં કરી આપો. પ્લીઝ પપ્પા, તમે માની જાઓ ને. પપ્પા, દુનિયાના હરેક મા બાપ પોતાના સંતાનો માટે બધું જ કરતા હોય છે. શું તમે મારા માટે આટલું નહીં કરો? પપ્પા, હું તમને કંઈક પૂછી રહ્યો છું, મને જવાબ તો આપો. ને આમ પણ હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત નથી કરતો. આપણું જૂનું ઘર છે ને ત્યાં તમે રહેવા ઉયા જાજો ને. હું રોજ તમને ત્યાં ટિફિન આપી જઈશ અને તમારી સાર સંભાળ પણ રાખીશ. એનો અર્થ એટલે જ ને કે હવે મારું આ ઘરમાં કોઈ સ્થાન નથી અને મારે ઓલા જૂના ઘરમાં જ રહેવા જવાનું છે એમ ને? ભલે બેટા, તારે એની સાથે લગ્ન કરવા જ હોય ને તો ખુશીથી કરી લે બસ. અને હું તારી ખુશીની આગળ આડો નહીં આવું બસ. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ વેરી મચ. મને ખબર જ હતી કે તમે મને ના નહીં પાડો. આ ખુશીના સમાચાર હું હમણાં જ નિશાને આપી દઉં છું. થેન્ક યુ પપ્પા.
પપ્પા અરે મારી દીકરી તો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. પપ્પા કેમ મારી દીકરી તું રોડે છે શું કામ? રીના બેટા હું કામ રડે છે તું? કામ રડે છે બેટા? પપ્પા તમે અહીંયા એકલા રહો છો ને, અને આ ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા એટલે મને બહુ રડવું આવે છે પપ્પા. અરે નહીં બેટા, તું રોમા. રોહને મને ઘરની બહાર નથી કાઢી મૂક્યો. આ તો હું મારી મેળે જ અહીંયા રહેવા આવી ગયો છું. સમજો બેટા, હવે રોવાનું નહીં, શાને રહી જા. હાલ અહીં મારી બાજુમાં બેસ. બેટા તું રોવે છે શું કામ? અને હું શું પૂછું, તને સાસરિયામાં કઈ દુઃખ તો નથી ને? ના ના પપ્પા, મને સાસરિયામાં સેજે દુઃખ નથી, એકદમ સુખે સુખ છે. પપ્પા તમે જ અહીં દુખી છો ને હું તમને કેવી રીતે કહું કે મારે સાસરિયામાં બહુ જ દુઃખ છે? તમને હું કેવી રીતે કહું કે હું સાસરિયાના ત્રાસથી જ અહીંયા આવી છું? દીકરી તું ભલે મને કહે કે ન કહે, પણ મને તો એવું લાગે છે કે તારા સાસરિયામાં તો એક દુઃખ છે. બેટા તું 2 મહિનાની કે 5 મહિનાની હતી ને ત્યારે તું બોલી નહોતી શકતી ને તોય મને ખબર પડી જતી કે તને ભૂખ લાગી છે. બેટા તારો ચહેરો વાંચતા મને આવડે છે. બેટા તને તારા પપ્પાના સમ છે અને તું હા વાંચું કહેજે, તને સાસરિયામાં કાંઈ દુઃખ તો નથી ને? ના ના પપ્પા, મને સાસરિયામાં કાંઈ દુઃખ નથી. સાચે હું બહુ ખુશ છું, સેજી તકલીફ નથી મને. પપ્પા ઘણું મોડું થઈ ગયું છે, હવે મારે ઘરે જવું પડશે. અરે બેટા તું જે હમણાં તો આવી છો અને અત્યારમાં જવાની વાત કરે છે, અને આજે આવીશો તો આજનો દિવસ રોકાઈ જા નહીં. ના પપ્પા, હું તો અહીંયા ખાલી તમને મળવા અને તમારી ખબર અંતર પૂછવા આવી હતી. અને અમસ્તા પણ મારા સાસુ સસરા બંને જાત્રાએ ગયા છે, એટલે મારે ઘરે જવું પડશે. કાંઈ વાંધો નહીં બેટા, એવું હોય તો તું જા અને તું મારી ચિંતા ન કરતી, હું અહીંયા ખુશ જ છું. ઓકે? બસ દીકરા બસ, આમ જો, રોવાનું નહીં. તું મારી શું કામ ચિંતા કરે છે? અને મને અહીંયા ઘરમાં શું વાંધો છે? અહીંયા હું શાંતિથી રહો જ છું ને. બસ બેટા તું જા, તારે પણ હવે મોડું થતું હશે. તબિયત સાચવજો. કાંઈ વાંધો નહીં.
પ્રમોદ, આખી જિંદગી ઢળડા કર્યા છે અને તને ખબર છે ને, એક સમય મારી પાસે કાંઈ નહોતું. આ બધું મેં ભેળું કર્યું અને ધંધો ચાલુ કરી અને મારા રોહનને નાનેથી ઉછળીને મેં મોટો કર્યો. અને આજે મારી પાસે આ બધું હોવા છતાં આજે મારી પાસે કાંઈ નથી. અને આજે એક દીકરો હોવા છતાં આજે હું આમ નિરાધાર છું ભાઈ. ગોરધન, આમાં વાંક છે ને બધો તારો જ છે. એટલે તું કઈ ખખડીને બોલતો જ નથી ને. અને આ રોહનની હિંમત કેમ હાલે? તારા જ ઘરમાંથી તને બહાર કાઢી મૂક્યો. ભાઈ પ્રમોદ, આ રોહનની હિંમતના કારણે નહીં, પણ મારી પત્નીની મરતી વખતે જે મેં વચન આપ્યું હતું ને, એના કારણે હું આજે વિવશ થઈ ગયો છું. વચન? કેવું વચન? કઈ ખુલાસાવાર વાત કર તો કઈ ખબર તો પડે. રોહનની માએ મરતી વેળાએ મારી પાસે વચન માંગ્યું હતું કે આપણા દીકરા રોહનના દરેક જીદ અને એના સપનાઓ તમે પૂરા કરજો. બસ ભાઈ, એ વચન જ હું આજ નિભાવી રહ્યો છું અને હું કાંઈ બોલતો નથી. પણ ગોરધન, આ તારી હાલત, આ તારી તબિયત તો જો ભાઈ. હું એ લોકો તને ટાઈમે ખાવાનું નથી દેતા? ભાઈ, ખાવાનું તો આપે જ છે. આ રોહન ટિફિન લઈને આવે છે, ક્યારેક આજે આવે છે, ક્યારેક એકાદ આવે, ક્યારેક 2 દિવસે આવે છે. એને જ્યારે મનમાં આવે ત્યારે આપી જાય છે અને હું ખાઉં છું. હા, શું કહું ને ભાઈ, આ રોહન એની પત્ની પાછળ એટલો બધો વ્યસ્ત રહે છે ને, હવે એને એના બાપ માટે એની પાસે ટાઈમ ક્યાંથી રહે? હવે તો હક થાય છે. ઓ ગોરધન, પહેલા તને તારા દીકરાએ તારું ઘર મુકાવ્યું અને હવે પાછા ટાઈમે ખાવાય નથી દેતો. હવે આવા તો કઈ દીકરા હોતા હશે? આનું નામ જ જિંદગી છે દોસ્ત. મજબૂરી અને લાચારી, એનું જ બીજું નામ જિંદગી છે. પણ આવી જિંદગી તારે નથી જીવવાની. ભલે તારા દીકરાએ તને દગો દીધો, પણ આ તારો દોસ્ત હજી જીવે છે. હાલ, ઊભો થા અને હાલ મારી ભેગો મારા ઘરે. નહીં દોસ્ત, હું તારા ઘરે ન આવી શકું, કારણ કે તારા ઘરે આવી અને હું તારા પર બોજ બનવા નથી માંગતો. અને હા, શું કહું ને, તો મેં મારો રસ્તો કરી લીધો છે. રસ્તો? કયો રસ્તો તે કરી લીધો? કાલે સવારે હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં છું અને મને ત્યાં 2 ટાઈમ રોટલો તો મળી રહે અને મારા જેવા મારા વૃદ્ધ સંગાથી વાત મળી રહે ને ભાઈ, અને મારો ત્યાં ટાઈમ આરામથી પસાર થઈ જાય. જો તું મારી ચિંતા ન કર ભાઈ.